આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुने पुने कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए. માંડવી, સ્વામી, તમે સ્વામી, હું તમારી આજ્ઞા વગર અહીંયા આવી છું. એના માટે મને ક્ષમા કરી દેજો. પતિ પત્ની વચ્ચે આવી ઔપચારિકતા કેમ? પતિ અને પત્નીના અધિકારને કોઈની આજ્ઞાની આવશ્યકતા નથી. ના, હું પત્નીનો અધિકાર જતાવવા નથી આવી, નાથ. હું તો માત્ર એટલું જ પૂછવા આવી છું કે મારી કઈ ત્રુટિ કે કયા દોષને કારણે મારા સ્વામીએ મને ત્યજી દીધી છે. એ તમારો ભ્રમ છે પ્રિય. મેં તમારો પરિત્યાગ નથી કર્યો. તમે તો જાણો છો કે હું નંદીગ્રામ કયા કારણે આવ્યો છું. જાણું છું સ્વામી, જાણું છું. પરંતુ તમારા આ કર્તવ્યમાં સહયોગ આપવાથી તમે મને કેમ વંચિત કરી રહ્યા છો? મારું પણ કર્તવ્ય છે કે હું તમારી કઠોર સમસ્યામાં તમારો સંપૂર્ણ સાથ આપું. સ્વામી, જે પ્રમાણે સીતા બહેનને વનમાં પોતાની સેવા કરવાનો અધિકાર મોટા ભાઈએ આપવો પડ્યો, આજે એ જ પ્રમાણે તમારી સેવાનો અધિકાર હું તમારી પાસે માંગુ છું. હું પણ તમારી જેમ તપસ્વીનો વેશ ધારણ કરી રહીશ, બધા વ્રત નિયમો પાળીશ અને તમારા દરેક કામમાં મારો સંપૂર્ણ સહયોગ આપીશ, નાથ. મારી સેવામાં, મારા સંયમમાં તમને ક્યારે કોઈ ત્રુટિ નહીં મળે, સ્વામી. બસ તમારા દર્શનનું મને માત્ર સુખ મળતું રહે, આટલું સુખ તો મારી પાસેથી ન છીનવો, સ્વામી. એટલું નહીં છીનવો, સ્વામી. તમે મારી તપસ્યા, મારા તપમાં સહયોગ આપવાની વાત માત્ર મોઢેથી કરો છો દેવી, પણ કામ તો એની વિપરીત કરો છો. આર્ય, હું વિપરીત કાર્ય કરી રહી છું, આર્ય? આ કેવી રીતે શક્ય છે? હા, સહયોગી તો એ હોય
જે આપણું કામ વહેંચી લે. જે કર્તવ્ય હું પૂર્ણ ન કરી શકું એ કર્તવ્ય તમે પૂર્ણ કરી દો. નાથ, હું પણ તો એ જ કહી રહી છું ને. પણ તમે મને અવસર તો આપો. કહો, તમારું કયું કર્તવ્ય અધૂરું પડ્યું છે જેને માંડવી પૂરું કરી શકે છે? માતા કૌશલ્યાની સેવા. હા માંડવી, એમનો એકમાત્ર પુત્ર વનવાસ કાપી રહ્યો છે અને પુત્ર વધુ પણ એમની પાસે નથી. આ સમયે એમની સેવા કોણ કરશે? પુત્ર વિયોગની પીડાથી જ્યારે એ પીડિત થાય તો એમને સાંત્વના કોણ આપશે? એમને ઢાઢસ કોણ આપશે? એમના આંસુ કોણ લૂછશે? આ મારા કર્તવ્યો છે જે તમારે નિભાવવાના છે. આપણા સુખની વાત ભૂલી જાઓ માંડવી. અત્યારે આપણે એકબીજાના દુઃખ વહેંચવાના છે. જો તમે ખરેખર મને સહયોગ આપવા ઈચ્છતા હો તો રાજમહેલ પાછા જાઓ અને માતા કૌશલ્યાની સેવામાં ડૂબી જાઓ. માંડવી, તમારાથી દૂર રહીને પીડા તો મને પણ બહુ થાય છે, પણ આ સમયે મારી પીડા મારા કર્તવ્યની આગળ બહુ તુચ્છ છે. તમે ધન્ય છો સ્વામી, તમે ધન્ય છો. મને તમારા પર ગર્વ છે. આર્ય, તમારા પર ગર્વ છે. તમારા ગુરુજનોના સત્સંગ અને પ્રેમપૂર્ણ સદવ્યવહારથી અમે બધા બહુ આનંદ અને શાંતિ સાથે આટલો સમય ચિત્રકૂટમાં વિતાવી ચૂક્યા છીએ. તમારા બધાથી દૂર જઈ મને પણ તમારા લોકોની જેમ વિયોગની પીડા થઈ રહી છે. તો ચિત્રકૂટ છોડીને કેમ જઈ રહ્યા છો પ્રભુ? મને ભય છે કે હું અહીં વધારે રહીશ તો તમારી શાંતિ વારંવાર ભંગ થવાની સંભાવના છે. ભરત બહુ જ ભાવુક છે. કોણ જાણે એના મનમાં ક્યારે શું આવી જાય અને ફરીથી બધાને લઈને અહીં આવી જાય. ઘણા અયોધ્યાવાસીઓ પણ અહીં આવવા લાગ્યા છે. તેથી એ ઉચિત રહેશે કે હું દંડકારણ્યના આંતરિક વિસ્તારમાં જાઉં. અમને આજ્ઞા આપો. ભરત, મહારાણી કૈકેયી, દાસ માટે શું આજ્ઞા છે? કોઈ આવશ્યકતા હોત કે સમસ્યા હોત તો કોઈ પહેરી સાથે સંદેશ મોકલાવી આપ્યો હોત. તમારી આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હોત. તમારે સ્વયં અહીં આવવાનું કષ્ટ નહોતું લેવું જોઈતું.
તારો કહેવાનો અર્થ એ છે કે હું અહીં ના આવી શકું? જ્યારે અયોધ્યાનો સર્વ પ્રાણી પોતાની સમસ્યા લઈને તારી પાસે આવી શકતા હોય તો તારી માતા શા માટે ના આવી શકે? કારણ કે તમે મહારાણી છો અને હું રાજા રામનો એક કર્મચારી. મહારાણીને કર્મચારી પાસે આવવાનું શોભા નથી આપતો. હું તારી માતા પણ છું ભરત. તું મને મહારાણી નહીં, માત્ર એકવાર માતા કે, એકવાર માતા કે. કેવી રીતે કહું? જેને હું માતા કહેતો હતો એને મહારાણી કૈકેયીએ મારી નાખ્યા અને મને માતૃવિહીન કરી દીધો. મારા હૃદયમાં જે માતાનું સુંદર ચિત્ર અંકિત હતું એ તમારી સાથે નથી મળતું મહારાણી. મારી માતા તો એક સ્વચ્છ નિર્મળ નદી જેવી હતી, જેમાં હંમેશ સ્ત્રી અને મમતાની લહેર હિલોળા લેતી હતી. અને તમે તો એક સુકાયેલા ઝરણા જેવા છો, જેમાં માત્ર પાપ અને કપટનું કાદવ રહી ગયું છે. કૃપા કરીને મારી મૃત માતાની યાદ ન અપાવો મને. મારી પાસે રડવાનો સમય નથી. કહો, તમારી શું સમસ્યા છે? મારી અહીં નંદીગ્રામમાં રહેવાની ઈચ્છા છે. આ સ્થાન તપસ્વીઓ માટે છે. અહીં રાજમહેલના સુખ નહીં મળે. હું પણ તપસ્વીની જેમ જ જીવન વિતાવવા માંગુ છું. તપસ્વીનું જીવન જીવવાનો અધિકાર દરેક જણને નથી મળતો. દરેક રસ્તે ચાલતા કપટી અને સ્વાર્થીને તપસ્વીની પદવી નથી આપવામાં આવતી મહારાણી. તમે તપસ્યાના નામને કલંકિત ન કરશો. તમે તો એક રાજ્ય માંગી લીધું છે. એના માટે તો તમે તમારા પતિના પ્રાણનું બલિદાન પણ આપી દીધું. તમારા સંતાનને દેશ નિકાલ આપી દીધો. આટલા મોટા બલિદાનને હું નિરર્થક નહીં જવા દઉં. એથી હું તમને મહારાણીના સ્થાન પર જ રાખીશ. તમને રાજમહેલના સુખથી વંચિત નહીં રાખી શકાય. મને રાજમહેલનું સુખ નથી જોઈતું ભરત. મને રાજમહેલનું સુખ નથી જોઈતું. રાજમહેલની રેશમી પથારી મને વીંછીની જેમ ડંખી રહી છે. રાજભોગ મને ઝેર જેવા લાગી રહ્યા છે. હું આખી રાત સૂઈ નથી શકતી ભરત. હૃદયમાં એક આક્રંદ, એક ચિત્કાર ઉછાળા મારે છે. જીવન એક રણ પ્રદેશની જેમ સૂનું થઈ ગયું છે. ભરત, આંસુ જ્યારે વહે છે ત્યારે એવું લાગે છે જાણે આંખમાંથી આંખની જ્વાળાઓ વહી રહી છે. ભરત, મારા ઉપર દયા કર ભરત, મારા પર દયા કર. મારા જેવી પાપીને આ કુટીરમાં દાસીની જેમ એક ખૂણામાં પડી રહેવા દે ભરત. કદાચ મારા જેવી પાપીને શાંતિ પ્રાપ્ત થાય. મને રાજમહેલના રહેવાનો ઘોર દંડ નહીં આપ. મને રાજમહેલમાં રહેવાનો ઘોર દંડ નહીં આપ ભરત, નહીં આપ. જેને તમે ઘોર દંડ સમજો છો, કદાચ એમાં જ તમારું ભલું હોય. આ પીડા તમે ના માંગો. પોતાના કર્મ સ્વરૂપે મળેલી પીડાથી ભાગીને કોઈ કુટીરના ખૂણામાં પડી રહેવાથી ન તો મનને શાંતિ મળશે કે નહીં તપસ્યા થાય. તમારી તપસ્યા તો એમાં જ છે કે તમે પશ્ચાતાપની અગ્નિમાં નિરંતર બળતા રહો. રેશમી પથારીમાં વીંછીના ડંખ સહન કરો, જેથી તમને ખબર પડી જાય કે ધન, સંપત્તિ અને સામ્રાજ્યથી મનની શાંતિ પ્રાપ્ત નથી થતી. એ જ પીડાથી તમે તમારા પાપનું મૂલ્ય ચૂકવી શકશો. કદાચ એનાથી જ તમે પાપ મુક્ત થઈ જાઓ. જાઓ મહારાણી કૈકેયી. તમારી તપોભૂમિ રાજમહેલમાં છે.
मैया तेने काठानी मन में राम सिया भेज दरी बन में राम सिया भेज दरी बन में आयरी तेने काठानी मन में राम सिया भेज दरी बन में राम सिया भेज दरी बन में यद्यपि भरत तेरा ही जायो यद्यपि भरत यद्यपि भरत तेरा ही जायो तेरी करनी देख ल जायो अपना पद तेने आप गवायो भरत की नजरन में राम सिया भेज दरी बन में हटीली तेने काठानी मन में राम सिया भेज दरी बन में राम सिया भेज दरी बन में महल छोड़ वहाँ नहीं रे मड़ैया महल छोड़ वहाँ नहीं रे मड़ैया सिया सुकुमारी संग दो भैया काहू वृक्ष तर भीजत होंगे तीनों में हन में राम सिया भेज दरी बन में दीवानी तेने काठानी मन में राम सिया भेज दरी बन में राम सिया भेज दरी बन में कौशल्या की छिन गई बानी कौशल्या की छिन गई बानी रोए न सकी उर्मिल दीवानी के कई तू बस एक कई रानी रह गई महलन में राम सिया भेज दरी बन में दीवानी तेने काठानी मन में राम सिया भेज दरी बन में राम सिया भेज दरी बन में राम सिया भेज दरी बन में વાહ વાહ મહારાણી કૈકેયી તે તારું નામ ઇતિહાસમાં અમર કરી નાખ્યું વાહ માતા
શું થયું માતા? શું થયું માતા? મહારાણી કૈકેયીએ ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી નાખ્યું છે. અહીં અયોધ્યા કાંડ સમાપ્ત થાય છે. મારી દ્રષ્ટિમાં આ રામાયણનો સૌથી મહત્વપૂર્ણ કાંડ છે, જેમાં માનવીની મહાનતા અને એના આદર્શ રૂપ એના ઉચ્ચતમ સ્તર પર દેખાય છે. બીજી તરફ નીચ અને સ્વાર્થ પરાયણતાની સીમા પણ કૈકેયીના રૂપમાં પ્રદર્શિત થાય છે. આથી એ પણ સિદ્ધ થાય છે કે મનુષ્યને પોતાના કર્મનું ફળ ન ઈચ્છવા છતાં ભોગવવું પડે છે. માત્ર એકવાર એ કહેવાથી કે મારાથી ભૂલ થઈ ગઈ છે, મને ક્ષમા કરી દો, કે ક્ષણિક પશ્ચાતાપથી પણ કર્મનું ફળ મટી નથી શકતું. એને સંપૂર્ણ રીતે ભોગવવું જ પડે છે. જેમ ભરતે કૈકેયીને કહ્યું કે પોતાના કર્મના ફળ સ્વરૂપ પોતાની પીડાથી ભાગીને કોઈ કુટીરમાં પડ્યા રહેવાથી ન તો મનને શાંતિ મળશે અને તપસ્યા પણ નહીં થઈ શકે. અયોધ્યા કાંડમાં શ્રી રામનું પ્રમુખ રૂપ પ્રગટ થાય છે. એક કર્મનિષ્ઠ ત્યાગીનું, એક સંન્યાસીનું, જેને કારણે એ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા, એ ચરિત્ર પણ અહીં દ્રષ્ટ થાય છે. અયોધ્યા કાંડમાં એકથી એક મહાન ચરિત્ર એક એક કરીને ઉભરે છે. સીતા, જે એક જ નિયમ જાણતા, દરેક સ્થિતિમાં પતિ ચરણમાં રહેવું અને એમની સેવા કરવી. લક્ષ્મણ, જે ઉદ્દંડ હતા, પરંતુ રામની અનન્ય ભક્તિએ એમને એની સીમામાં બાંધી રાખ્યા. ભરત, જેમના માટે સ્વયં શ્રી રામે કહ્યું કે ત્રણેય લોકમાં આજ સુધી તારા જેવો મહાત્મા હજી સુધી નથી થયો કે થશે પણ નહીં. મહાન દશરથ, જેમના માટે શ્રી રાજગોપાલાચાર્યે લખ્યું છે કે તેઓ વેદ અને શાસ્ત્ર ન જ્ઞાતા હતા અને વીર અને પરાક્રમી એવા કે દેવાસુર સંગ્રામમાં દેવતાઓને પણ એમની સહાયતાની આવશ્યકતા પડી હતી, પરંતુ તેઓ પણ અસાવધાનીની ક્ષણમાં એક નારીને પોતે જ આપેલા વચનની જાળમાં ફસાઈ ગયા. કૌશલ્યાનું ચરિત્ર એટલું મહાન કે ભરતે જ્યારે કહ્યું કે તમે કહી દેશો તો રામે અયોધ્યા પાછા આવવું પડશે, તો એ બોલ્યા કે માતા પોતાના સુખ માટે પોતાના પુત્રને એના ધર્મના રસ્તામાંથી ક્યારેય ન હટાવી શકે. ચિત્રકૂટમાં જે મહારાજ જનકે કહ્યું, સામ્રાજ્યને પામવાની લાલસામાં કેટલાય યુદ્ધો થયા અને થતા રહેશે, પણ સામ્રાજ્ય છોડવા માટે અને ત્યાગ અને બલિદાન માટે બંને ભાઈઓ જેવું આ યુદ્ધ ઇતિહાસમાં ક્યારેય નથી થયું. હવે અહીંથી આપણે જોઈશું એ કાંડ જ્યાંથી શ્રી રામના જીવનનો મુખ્ય ઉદ્દેશ થઈ જશે, રાક્ષસી અને અસુરી શક્તિનો વિનાશ. આ કાંડમાં શ્રી રામ આ ઉદ્દેશ્ય તરફ અગ્રેસર થશે. તો ચાલો, રામ રામ. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. સીતારામ ચરિત અતિ પાવન, મધુર સરસ અરુ અતિ મન ભાવન.